ધન્ય ધન્ય એ ધર્મકુળ ને જેને આપ્યો અમને આશીર્વાદ. અમને કે આપણને બધાને ભાઈ ધન્ય ધન્ય એ ધર્મકુળ કે જેણે આપ્યા બધાને આશીષ. કેવા આશીષ? તો કે કલ્યાણકારી આશીષ. શ્રીજી મહારાજ કે અમારા ભક્તનો અમારી ગાદીએ બેઠેલા આચાર્ય મહારાજ શ્રીનો પક્ષ કોઈ રાખશે નહીં, તો અમે એને અંતે ધામમાં લઈ જાઓ, અક્ષરધામ આપશું, અમારું સાનિધ્ય આપશું. આવું ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર બોલ્યા. નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ કહેતા કે લાલજી મહારાજ સુરતની ધરતી ઉપર પધાર્યા હોય, કેવા દિવ્ય અમૃત વચનો, હજારો હરિભક્તોને ઘેર પધરામણી આવે, કેવી દિવ્યતા, કેવી ભવ્યતા. એક વખત અજેન્દ્ર પ્રસાદજી મહારાજ બોરીવલી પધાર્યા, મુંબઈનું બોરીવલી. અમે યુવાનો દર્શન કરતા 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 અનિમેષ નયને જોઈ રહ્યા, જાણે સાક્ષાત હરિકૃષ્ણ મહારાજ જ્ઞાન વાર્તા કરી રહ્યા છે એવો અનુભવ પ્રગટ થવા લાગ્યો. ત્યારથી આજ દિવસ સુધી એવો ને એવો સત્સંગમાં અમને મહારાજ શ્રી પ્રત્યે, ધર્મકુળ પ્રત્યે, વહાલા સંતો પ્રત્યે, હરિભક્તો પ્રત્યે સડતો ને સડતો રંગ રહ્યો છે. વાલા ભક્તજનો, આ ભગવાન સ્વામિનારાયણની મોટાઈ છે, આ ભગવાન સ્વામિનારાયણનું મોટપણું છે. મહિમા ગાવો, કેટલો ગાવો વાલા ભક્તજનો, જેનો ન આવે ક્યારે પાર. ઇતિ 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 મહિમા કેટલો ગાવો. નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે ગામડે ગયા હોઈએ, અનહદ આનંદ, એવી જ્ઞાન વાર્તા, વિશેષ વાર્તા, કલ્યાણકારી વાર્તાઓ. એક વખત મહારાજ શ્રી લાલજી મહારાજને આજ્ઞા કરી, તમે મુંબઈ પધારો. લાલજી મહારાજ મુંબઈ પધાર્યા. રાત્રિના સમયે લાલજી મહારાજે 2 કલાક સત્સંગ કરાયો નોગેન્દ્ર પ્રસાદજી મહારાજે, અને એટલી દિવ્યતા, એટલી ભવ્યતા ને એવો આનંદ આવ્યો કે એમના મહિમાનો પાર કોઈ ન પાવે, પાર કોઈ ન પાવે. બસ એક જ સ્થાન કે ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધી પછી એને ધામ કેમ મળે, ભગવાનની પ્રાપ્તિ કેમ થાય, બસ એક જ તાન. મહારાજ શ્રી જ્યારે સુરત પધારતા ત્યારે પણ એક જ તાન કે સત્સંગી કેમે કરીને સુખી થાય અને ભગવાનના ધામને પામે, એમને કલ્યાણકારી ગુણો આપણને આપતા, વિશેષ આપતા એવો આ ધર્મકુળ. માટે સૌ ધર્મકુળ માનજો, સૌ રેજો એના વચને રે, અન્ય જન જેવા એ નથી, એસે જાણજો મોટા દેવ. એક બ્રાહ્મણને વાલો ભક્ત યતિ, અને કાવે અમારું કુળ. હે મહારાજ, હે મહારાજ, મારા વાલેડા ધર્મકુળ, ધર્મકુળ. વડતાલ જાય, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ, લક્ષ્મીનારાયણ દેવ આદિકના દર્શન કરીએ, પછી રઘુવીર વાડીએ જઈએ, અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, આચાર્ય મહારાજ શ્રીના દર્શન કરીએ, નોગેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરીએ, પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજના દર્શન કરીએ, બાળ લાલજીના દર્શન કરીએ. વાલા ભક્તજનો, ધન્ય 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 આ જન્મ, આ ફેરો ધન્ય ધન્ય લાગે. વાલા ભક્તજનો, દેહ સતા ધામ મળી ગયું એવો અનુભૂતિ થાય. વાલા ભક્તજનો, હવે શું ઘટે, આપણે તે દોડધામ કરીએ છીએ. બસ ક્યાં અહીંયા આપણે હવે જાજુ જીવવાનું છે, તે બીજા સંકલ્પોને વિચારો કરીએ. આ ધર્મકુળની આજ્ઞામાં રહી, આ ધર્મકુળ વાળે એમ વળી, આ ધર્મકુળની અનિમેષ દ્રષ્ટિમાં એમની આજ્ઞામાં રહી, એમની અનુશાસનમાં રહી અને આપણે જીવન પૂર્ણ કરવું. વાલા ભક્તજનો, આવા અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એ ફરી ફરી નહીં મળે, ફરી ફરી નહીં મળે. ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ હોય, મહારાજ શ્રીના શરણ સ્પર્શ થાય. વાલા ભક્તજનો, એટલે કલ્યાણ થઈ ગયું, થઈ ગયું, થઈ ગયું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાલા ભક્તજનો,
ધર્મકુળના દર્શન કરતાં જ આપણે આંખમાંથી અશ્રુ ધારા વહેવા માંડે વાલા ભક્તજનો. આનાથી ભગવાન સ્વામિનારાયણ આપણી પાસે શેનો બીજો કયો પરસો હોય? બસ આ જ મોટો પરસો, અને આ જ ધામ અને ધામના ધણી જ આપણી સામે